નમસ્કાર મિત્રો, તો ફરી આજે ગુજરાતની અંદર સાંજ પડવાની સાથે જાણો કયા વિસ્તારોની અંદર શરૂ થયો ધોધમાર વરસાદ. એટલું જ નહીં, બીજી તરફ મિત્રો અત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતની અંદર રેડ એલર્ટના જિલ્લાની અંદર પણ વધારો કરી દેવામાં આવ્યો છે. મિત્રો 4 નહીં પરંતુ 5 જિલ્લાની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું. અત્યારે મિત્રો સાંજનો સમયગાળો થવા આવ્યો છે ને ગુજરાત હવામાન વિભાગ તરફથી અત્યારે લેટેસ્ટ વરસાદની એલર્ટની આગાહી જાહેર કરવામાં આવી છે, જેની અંદર જાણીશું મિત્રો કે અત્યારે અને આવનારી કલાકોમાં હજુ રાજ્યના કયા વિસ્તારોની અંદર રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા. તો બીજી તરફ મિત્રો અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટાની સાથે વરસાદની શરૂઆત થતી જોવા મળી. અને જેમ જેમ મિત્રો હવે પછીની કલાકો આગળ વધતી જશે તેમ ગુજરાતના કયા ભાગોની અંદર મિત્રો હજુ આજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન અમુક ભાગોની અંદર મધ્યમથી ભારે વરસાદની જોવા મળી રહી છે આગાહી. તો બીજી તરફ મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી પણ ભારતના અન્ય કયા રાજ્યોની અંદર અત્યારે વરસાદની ચેતવણી આપી દેવામાં આવી. છેલ્લી 24 કલાકની અંદર ભારતના કયા રાજ્યોની અંદર મિત્રો અમુક વિસ્તારોમાં તો રીતસરનું મેઘ તાંડવ અત્યારે જોવા મળી રહ્યું છે. આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો અત્યારે આપને જણાવી દઈએ તો ગુજરાતની અંદર બપોર સુધી કેટલાય ભાગોની અંદર વરસાદને લઈ બ્રેક જોવા મળ્યો હતો, પરંતુ મિત્રો સાંજ પડવાની સાથે જ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારોની અંદર ફરી મિત્રો વાદળાઓની સાથે અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે, જેની અંદર દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર મિત્રો હળવા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ને આજે તો અમદાવાદના પણ અમુક વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ શરૂ થયો જોવા મળ્યું. તો મિત્રો અત્યારે ગુજરાતની અંદર જોઈ શકો છો કે મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ. તો સૌરાષ્ટ્રની અંદર પૂર્વ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા શરૂ થઈ ચૂક્યા છે ને મધ્ય ગુજરાતની અંદર પણ આજે બોરસદ લાગુના વિસ્તારોની અંદર ગઈકાલે મિત્રો આણંદ, વડોદરા, છોટાઉદેપુર સહિત પંચમહાલ, નર્મદા, ભરૂચ લાગુના વિસ્તારોની અંદર રીતસરનું મિત્રો જળ બંબાકાર થયો હતો. તો જેને લઈ મિત્રો અત્યારે અમુક ડેમો ઓવરફ્લો થઈ ચૂક્યા છે. વડોદરાની અંદર મિત્રો આજવા ડેમ ઓવરફ્લો થતાં તેના 62 જેટલા દરવાજાઓને ખુલ્લા કરવામાં આવ્યા છે, જેથી નીચાણવાળા જે લાગુ સંપર્કવાળા ગામડાઓની અંદર મિત્રો પાણી ઘૂસી ગયા છે ને કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. તો બીજી તરફ મિત્રો હજુ પણ આવનારી કલાકોમાં આ વિસ્તારોમાં રહેશે વરસાદની આગાહી. એ જાણીએ પહેલાં તો મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી સાંજે મિત્રો ગુજરાતની અંદર વરસાદની આગાહીનો એલર્ટનો જે મેપ જાહેર કરવામાં આવ્યો એ આપણે જાણીએ તો મિત્રો આજે 25મી જુલાઈ થઈ છે ને જે સાંજ દરમિયાન એલર્ટનો નકશો રજૂ કરવામાં આવ્યો, જેમાં મિત્રો આ એલર્ટ આજ રાત્રિના સમયગાળા દરમિયાન પણ લાગુ રહેશે. જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે દક્ષિણી અને મધ્ય પૂર્વ ગુજરાત લાગુના જિલ્લાઓ છે કે જેને અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવેલું છે, જેની અંદર મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર નવસારી અને વલસાડ 2 જિલ્લા છે કે જેમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ અને મધ્ય પૂર્વ ગુજરાતના છોટાઉદેપુર, વડોદરા અને પંચમહાલ જિલ્લાની અંદર આજે પણ હજુ આવનારી કલાકો અને રાત્રિ સમયગાળા દરમિયાન મિત્રો આ રેડ એલર્ટ યથાવત રહેશે. તો બીજા રાજ્યના આપ જોઈ શકો છો મિત્રો 12 જેટલા જિલ્લાઓ છે કે જેને વરસાદનું ઓરેન્જ એલર્ટ અત્યારે જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના લેટેસ્ટ આગાહી અનુસાર મિત્રો અત્યારે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લા, અમરેલી જિલ્લાના, ગીર સોમનાથના અને જૂનાગઢના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આજે હવામાન વિભાગે આવનારી કલાકોમાં જાહેર કર્યું છે, જેમાં દક્ષિણી ગુજરાતના પણ સુરત, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ આ સાથે જ મધ્ય ગુજરાતની અંદર આણંદ જિલ્લો, ઉત્તર ગુજરાતના મહીસાગર સહિત પૂર્વ ગુજરાત લાગુના દાહોદના વિસ્તારોની અંદર મિત્રો આજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. એ ભાગોની અંદર જોવા મળી શકે છે વરસાદ. તો બીજી તરફ મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર પણ આજે વરસાદની ગતિવિધિ જોવા મળશે, જેમાં ઉત્તરી ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર આ સાથે જ મધ્ય ગુજરાતના ખેડા, અમદાવાદની અંદર પણ ભારે વરસાદનું આજે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. તો સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર
આજે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો મિત્રો કચ્છની અંદર આજે વરસાદની ગતિવિધિની અંદર ઘટાડો રહેશે, જેમાં કચ્છની અંદર મિત્રો કોઈ એલર્ટ હવામાન વિભાગે જાહેર નથી કર્યું। તો બીજી તરફ મિત્રો આપ જોઈ શકો છો કે આવતીકાલ 26મી જુલાઈના દિવસનું પણ ગુજરાતનો એલર્ટનો જે મેપ જાહેર કરવામાં આવ્યો, જેની અંદર મિત્રો દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય, જેમાં સુરત, નવસારી અને વલસાડની અંદર હજુ આવતીકાલે પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે ને બાકીના સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારો સહિત મધ્ય પૂર્વ ગુજરાતના તમામ અને ઉત્તરી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ આવતીકાલે પણ હવામાન વિભાગે જાહેર કર્યું છે। તો મિત્રો એટલું જ નહીં, ભારતીય હવામાન વિભાગ તરફથી પણ આવનારી કલાકોને લઈ ગુજરાતના વિસ્તારોની અંદર, જેમાં તમે જોઈ શકો છો કે ગુજરાતનો અડધો જે વિસ્તાર છે, જેમાં દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારો આજે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો રેડ એલર્ટના દાયરાની અંદર રહેશે। તો બીજી તરફ કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ભારે પવન સાથે મિત્રો ઓરેન્જ એલર્ટનું અતિ ભારે વરસાદનું એલર્ટ ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે। તો સાથે જ આવતીકાલ 26મી જુલાઈનો પણ મેપ રજૂ કરવામાં આવ્યો, જેની અંદર મિત્રો જોઈ શકો છો કે ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર આવતીકાલે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। આ સાથે જ મિત્રો અહીં જોઈ શકો છો કે ભારતના અન્ય રાજ્યો, જેની અંદર મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો હોય, પુણે લાગુના વિસ્તારોમાં અમુક વિસ્તારોની અંદર મિત્રો મેઘ તાંડવ જેવો વરસાદ જોવા મળ્યો છે ને જેમાં તમે અહીં જોઈ શકો છો કે હવામાન વિભાગ તરફથી જે ખાસ છેલ્લી 24 કલાકનો જે મેપ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર મિત્રો અહીં તમે નિહાળી શકો છો મિત્રો, તો જે ગુજરાતની અંદર મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ગઈકાલ અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો, તો એ વાદળી અને પીળા કેસરી કલરના ટપકાથી રજૂ કરવામાં આવેલ છે। તો મિત્રો ભારતની અંદર સૌથી વધારે ગઈકાલે વરસાદ મહારાષ્ટ્રના, જેમાં પણ મધ્ય મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં ખાબક્યો, જેમાં તિમરી લાગુના વિસ્તારોમાં 22 ઇંચ સુધીનો જળ બંબાકાર થયો। તો પુણે ડિસ્ટ્રિક્ટની અંદર લુણાવાડા લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો અમુક વિસ્તારોમાં 15 ઇંચ સુધીના જળ બંબાકાર જેવા વરસાદો મહારાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળ્યા છે। આ સાથે જ જોઈ શકો છો મિત્રો કે મહારાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ આજે તો હવામાન વિભાગે આપ્યું છે। આ સાથે તમે મિત્રો એ પણ જોઈ શકો છો કે મધ્યપ્રદેશના પૂર્વના વિસ્તારોમાં પણ અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ છેલ્લી 24 કલાકમાં નોંધાણો છે। તો બીજી તરફ મિત્રો કચ્છની અંદર વરસાદ ઓછો રહ્યો છે, જેને લઈ અહીં ઓછા ટપકાથી મિત્રો દર્શાવવામાં આવેલ છે। બાકી અહીં જોઈ શકો જમ્મુ કાશ્મીર, રાજસ્થાનના પાકિસ્તાન લાગુ વિસ્તારો, આ સાથે જ ભારતના પૂર્વ દેશની રાજ્યો જોવા મળી રહ્યા છે। તમિલનાડુ લાગુના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળી છે। બાકી ભારતની અંદર અત્યારે સૌથી વધારે વરસાદ અને મિત્રો ચોમાસું ભારે સક્રિય અત્યારે મહારાષ્ટ્રના દરિયાના પટ્ટી અને મધ્ય મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। આ સાથે જ મિત્રો આજે 25મી જુલાઈના દિવસે એટલે કે આવનારી કલાકોને લઈ જે ગુજરાત હવામાન વિભાગે જે નકશો રજૂ કર્યો, જેમાં તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર સુધીના વિસ્તારો સહિત દક્ષિણી ગુજરાતના અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ છે કે જેની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરી છે, જેની અંદર મિત્રો આ વિસ્તારોની અંદર 75થી 100% સુધીના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે। સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, જૂનાગઢ સહિતના અન્ય વિસ્તારોની અંદર ઘણા ભાગોની અંદર મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે હવામાન વિભાગે કરી એવો મેપ જાહેર કરવામાં આવ્યો છે। સાથે જ મિત્રો 27મી જુલાઈનો પણ રજૂ કરવામાં આવેલો મેપ તમે જોઈ શકો, જેમાં સુરત, નવસારી, વલસાડની અંદર હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। મિત્રો તો આ રીતે ગુજરાતની અંદર આજે હજુ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે અને આવતીકાલથી ઘણા ભાગોની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો જોવા મળી શકે, જેમાં જોઈ શકો છો 26મી જુલાઈના દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી યલો એલર્ટનું ચેતવણી આપી દેવામાં આવેલી છે। આગાહી જાણીએ તો ગુજરાતના કયા ભાગોની અંદર આજ મોડી સાંજ સુધી અને રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળશે। તો જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે હવે પછીની કલાકોમાં મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે ધીમે હળવાથી મધ્યમ તો અમુક ભાગોમાં ભારે વરસાદ પણ ખાબકવાની શરૂઆત થઈ શકે છે।
જેમાં આગાહી અનુસાર જોવા જઈએ તો મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારો હોય, આ સાથે ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર લાગુના વિસ્તારોથી લઈ ભરૂચના, નર્મદા આજુબાજુના રાજપીપળા લાગુના વિસ્તારોથી લઈ આપ અહીં જોઈ શકો છો સુરતની અંદર પણ આજે મિત્રો મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર હજુ પણ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. સાથે તાપી, વ્યારા લાગુ, વલસાડ, નવસારી અને ડાંગના વિસ્તારોની અંદર આવનારી કલાકોની અંદર મિત્રો અત્યારે ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને હજુ આવનારી કલાકો એમ 24 કલાકની અંદર મિત્રો ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર 2 થી 3 ઇંચ સુધીના વરસાદો ખાબકી શકે ને મધ્ય ગુજરાતના જેમાં આણંદ, વડોદરા, અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ 2 ઇંચ સુધીના વરસાદો મિત્રો હજુ આવનારી કલાકોમાં જોવા મળી શકે છે અને અમુક 1-2 એવા વિસ્તારો પણ હોય કે વિસ્તારોની અંદર મિત્રો 4 ઇંચ સુધીના પણ વરસાદો ખાબકી શકે છે. આ સાથે જ મિત્રો ઉત્તરી ગુજરાતની અંદર પણ આવનારી કલાકોની અંદર વરસાદની આગાહી જોવા મળી રહી છે, જેમાં ઉત્તર ગુજરાતના પૂર્વ લાગુના જે વિસ્તારો છે, જે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો, જેમાં પણ મહીસાગર, અરવલ્લી, આ સાથે જ સાબરકાંઠાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ જોવા મળી શકે છે અને મિત્રો તમે અત્યારે સાંજના સમયગાળા દરમિયાનનું સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો કે જેની અંદર રાજસ્થાન લાગુના વિસ્તારો પરથી અત્યારે વાદળાઓ મિત્રો ઉત્તર ગુજરાત સહિત ઉત્તર ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારોની અંદર આવતા જોવા મળી રહ્યા છે, જેની અંદર બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં અત્યારે અમુક ભાગોમાં વરસાદની શરૂઆત થઈ છે. તો બીજી તરફ રાજસ્થાન બોર્ડરના સાબરકાંઠાના પણ અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા વરસાદની શરૂઆત અમુક વિસ્તારોમાં ઝરમર સ્વરૂપે જોવા મળી રહી છે. તો બીજી તરફ અત્યારે મધ્ય ગુજરાતના અમદાવાદના પણ ઘણા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ થોડા સમય માટે શરૂ જોવા મળ્યો અને દક્ષિણી ગુજરાતની અંદર પણ હવે પછીની કલાકોની અંદર મિત્રો અમુક વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની પણ આગાહી જોવા મળી રહી છે. સાથે મિત્રો હવે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર પણ દરિયાના પટ્ટીના વિસ્તારો હોય, જેની અંદર મિત્રો ગીર સોમનાથ જિલ્લો, અમરેલી જિલ્લો, આ સાથે ભાવનગર લાગુના આ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ રહેશે. તો જેની અંદર મિત્રો અમુક ભાગોની અંદર ભારે તોફાની પવનની સાથે પણ હળવો વરસાદ જોવા મળે તેવી અત્યારે આગાહી જોવા મળી રહી છે. બાકી સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો જૂનાગઢ લાગુના, ગીર સોમનાથના, અમરેલી, રાજકોટના પણ અમુક વિસ્તારો હોય કે જે ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે હળવા મધ્યમ વરસાદની આગાહી હજુ પણ જોવા મળી રહી છે. તો બીજી તરફ કચ્છની અંદર વરસાદનું જોર ઘટી શકે તેમ છતાં પણ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા જે દક્ષિણી કચ્છના ભાગો છે તેમાં જોવા મળે તેવી પૂરી સંભાવના અને ઉત્તરી ગુજરાત સહિત સૌરાષ્ટ્રની અંદર મિત્રો સાબરકાંઠા લાગુના જે મહીસાગર, અરવલ્લી ને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરના જે વિસ્તારો છે, જેમાં પણ અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર હજુ આવનારી 24 કલાકની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી મિત્રો જોવા મળી રહી છે. તો આમ ઉત્તર ગુજરાતના ઘણા એવા ભાગો છે કે જેની અંદર વરસાદ હજુ પૂરતો નથી થયો. તો મિત્રો હજુ આજે અને આવતીકાલના દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના પણ ભાગોની અંદર સારો વરસાદ થઈ જાય એવી અત્યારે મિત્રો આપણે આશા રાખીએ અને આગાહી પણ જોવા મળી રહી છે. સાથે સાથે મિત્રો બીજી તરફ આપ જોઈ શકો છો કે રાજકોટ જિલ્લો હોય, મોરબી જિલ્લો હોય, સુરેન્દ્રનગર સહિત બોટાદના વિસ્તારો હોય, એ વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટાથી લઈ અમુક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી હજુ પણ જોવા મળી રહી છે. જો કે મિત્રો ભારે વરસાદ કે અતિ ભારે વરસાદની આગાહી હવે પછી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા નથી મળતી.